સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમની અહંકાર સામેની જે એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે। ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવનાર સમયની અંદર જે જનતાને જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું તો એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના મતદારોનો બધાનો હૃદય બેન, જે રીતે સૌપ્રથમ અંબાજીથી દર્શન કરી અને આપણે ફોર્મ ભર્યું હતું અને હવે કઈ તરફ પ્રયાણ કરશો જીત્યા છો? આજે સવારે હું પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આવી છું અને અત્યારે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ખૂબ સાદગીપૂર્વક બધી જનતાનો આભાર। આપણે એક લોકશાહી ઢબે સામેના જે કાંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહીએ છીએ। આવો આપણે સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ કરીએ। આજે બનાસકાંઠા અને સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે। અમે અત્યારે મતદાન મથક ઉપર છીએ। તમામ મીડિયા જે કંઈ કર્મચારી વહીવટીતંત્ર પોતપોતાનું કામ કરી રહ્યા છે। બનાસકાંઠાએ લગભગ 14 લાખથી પણ વધારે મતદાન કરી અને એક લોકશાહીના પર્વમાં અગત્યની ભૂમિકા અદા કરી છે। ત્યારે સવારમાં પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને અહીંયા મતગણતરીમાં આવ્યા છીએ। પહેલા રાઉન્ડની અંદર જ લીડ છે એટલે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે।